તો હાય દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે હું આવ્યો છું પાતાળ જોગણી માના દર્શન કરવા। તો આજે હું તમને પાતાળ જોગણી માના દર્શન કરાવીશ। અને હા, તમે આ પુલ જોઈ શકો છો દોસ્તો, આ પુલ તમે જોઈ શકો છો। અને આ પુલની અડગટ જ ઉપર નેચરથી ઉપર જોગણી માનું મંદિર છે દોસ્તો, જુઓ। અને દોસ્તો હા, માતાજીનો ઇતિહાસ પણ જબરો છે। આ પુલ અહીંયા બન્યો છે એ 7 થી 8 વખત તૂટ્યો છે। એક કોન્ટ્રાક્ટરના સપનામાં માતાજી આયા હતા, માતાજીએ પરચો આપ્યો। પહેલા માતાજીનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું। આ તમે જોઈ શકો છો દોસ્તો, માતાજીનું મંદિર પહેલા પુલની બાજુ બને, પછી આ પુલનું કામ ચાલુ કર્યું। અને હજુ ઘણા બધા વર્ષથી આ પુલને કાંઈ થયું નથી દોસ્તો। હું તમને જોગણી માના દર્શન કરાવું, પાતાળ જોગણી માના। તો તમે દર્શન કરી શકો છો દોસ્તો। તો માતાજીના દર્શન તમે કરી શકો છો। આ માતાજીનું મંદિર બહુ સરસ છે દોસ્તો। અને બીજું તમે અહીંયા લોકેશન દોસ્તો જોઈ શકો છો। જો પુલની આ બાજુ તમે ખાલી જુઓ લોકેશન દોસ્તો, તમે જોઈ શકો છો પાતાળ જોગણી માનું મંદિર। તમે આવો તો ખરદા દવાળાવાળા રોડ ઉપર છે દોસ્તો। અને પુલની બાજુમાં જ અજગઢ પાતાળ જોગણી માનું મંદિર છે। તમે દર્શન કરવા આવી શકો છો। અને તમે લોકેશન દોસ્તો જોઈ શકો છો। ઘણી બધી પબ્લિક આવે તો માતાજીનો ઇતિહાસ પણ એવો જબરો છે। તો કોમેન્ટમાં દોસ્તો જરૂર જણાવજો। જય જોગણી માં, જય પાતાળ જોગણી।